સમાચારની શરૂઆતમાં આપને જણાવી દઈએ કે હવે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં 37 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। તો હાલ રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરમાં પણ સક્રિય થયું છે। 23 से लेकर 29 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और इसमें जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल राइज रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 37 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान जो है 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। આગળ વાત કરીએ ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જેમાં એક યુવાન પર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આ 6 આરોપીઓને ઝડપી પાડ્યા। તેમની ધરપકડ કરી અને ફરાર 2 આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે। તો આ આરોપીઓ છે જેમને એક યુવક પર જાહેરમાં ફાયરિંગ કર્યું હતું જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને જાહેરમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। તો આ તરફ પોરબંદરમાં ચોપાટી પર યુવકોએ જોખમી સ્ટન્ટ કર્યા। સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન યુવકો છત પર ચડી ગયા। યુવકોએ છત પર જોખમી રીતે કૂદાકૂદ કરી હતી। યુવકોના જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચોપાટીની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે। નોંધે છે કે અહીં ચોપાટી પર ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। તે દરમિયાન આ પ્રકારે જોખમી સ્ટન્ટ એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે। તો પોરબંદરના દ્રશ્યો છે। આ વિડીયો ત્યાંથી વાયરલ થઈ રહ્યો છે ચોપાટી પર કે જ્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન આ યુવકો જાહેર પર આ રીતે કૂદાકૂદ કરી રહ્યા છે। જોખમી રીતે આ પ્રકારે સ્ટન્ટ કરી રહ્યા છે। આગળ વાત કરીએ ભરૂચમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। સ્કૂલ વાહન ચાલક પર દુષ્કર્મ કર્યાનો આરોપ હતો। પોલીસે આરોપી વાહન ચાલકની ધરપકડ કરી। વાહનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાનો દાવો છે। વાહન ચાલકની હેવાનિયતથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો। દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો। સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં 50થી વધુ ભૂલો। શિક્ષણ બોર્ડ પર ગંભીર સવાલો ઉઠ્યા છે। જોડણી, વ્યાકરણ અને તથ્યમાં મોટી ખામીઓ સામે આવી। કાવ્યથી વ્યાકરણ સુધી અનેક ભૂલોનો ભંડાર છે। સોશિયલ મીડિયા પર બોર્ડની આકરી ટીકા થઈ રહી છે। ગોપનીયતા માટે પ્રૂફ રીડિંગ નથી કહીને શિક્ષણ બોર્ડે બચાવ કર્યો। તો વિદ્યાર્થીઓમાં ગૂંચવણ। શિક્ષણ વ્યવસ્થા પર હાલ સવાલો ઉઠી રહ્યા છે। તો ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકા દ્વારા ગામડાઓને પાલિકા વિસ્તારમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો। નિર્ણય બાદ પીપળી, કડવાસણ સહિતના ગામોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તેમની નારાજગી વ્યક્ત કરી। ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કહેવું છે કે અમે ગ્રામ પંચાયત માટે વેરો ભરી રહ્યા છીએ છતાં અમારા ગામોને નગરપાલિકા હેઠળ લાવવામાં આવે તો મજૂરી કરતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। સાથે જ ગેરબંધારણીય ઠરાવ રદ નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। તો હાલ ગ્રામજનો કે જેમણે મામલતદારને રજૂઆત કરી છે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો ઠરાવ રદ નહીં થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે।
તો આ તરફ રાજકોટ મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ. શહેરના 1 થી 18 વોર્ડમાં 1 લાખથી વધુ મતદારો ઘટ્યા છે. અગાઉના 10.93 લાખની સામે હવે 9.85 લાખ મતદારો નોંધાયા છે. બૂથની સંખ્યા જે 991 થી વધીને હવે 1016 કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ન હોય કે ફેરફાર કરવો હોય તો આધાર પુરાવા સાથે સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. તો હાલ મતદારોની જે સંખ્યા સામે આવી છે એ હવે ઘટી છે, જેને લઈને તંત્ર દ્વારા આ પ્રકારે અપીલ કરવામાં આવી છે. નોંધે છે કે મનપાની પ્રાથમિક મતદાર યાદી હાલ જાહેર થઈ છે, જેમાં શહેરના 1 થી 18 વોર્ડમાં 1 લાખથી વધુ મતદારો ઘટી ગયા છે. અગાઉ જે 10.93 લાખ હતા તે હવે 9.85 લાખ મતદારો છે. ત્યારે બૂથની સંખ્યા જે 991 હતી તે વધારીને 1016 કરવામાં આવી હતી, પરંતુ મતદારો જ ઘટ્યા છે. ત્યારે મતદાર યાદીમાં નામ ન હોય કે ફેરફાર કરવો હોય તો આધાર પુરાવા સાથે સંપર્ક કરવા માટે તંત્રએ અપીલ કરી છે. તો જૂનાગઢમાં શહેર ભાજપના વોર્ડ 6 ગ્રુપમાં અશ્લીલ વિડીયોની લિંક આવતા ખળભળાટ મચ્યો. ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો લિંક શેર કરવામાં આવી. અશ્લીલ વિડીયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જે ગ્રુપમાં અશ્લીલ વિડીયોની લિંક મૂકી તેમાં મહિલાઓ પણ સામેલ હતી. મહિલા કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફેલાયો છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષના ગ્રુપમાં આ પ્રકારે મર્યાદા ઓળંગવામાં આવી. આગળ વાત કરીએ, વલસાડમાં ફળોના રાજા કેરીની સિઝનની શરૂઆત થઈ. જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે પર આ વર્ષે પણ કેરીની બજાર શરૂ થઈ ગઈ છે. હાલ સ્થાનિક વલસાડી આફૂસ કેરીની સિઝન થોડી મોડી શરૂ હોવાના કારણે મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢની કેરીઓ ઊંચા ભાવે વેચાઈ રહી છે. આ ભાવ સાંભળી કંઈક લોકોને મીઠી કેરી હવે ખાટી લાગી શકે તેમ છે. છતાં પણ સ્વાદના શોખીનોએ આ કિંમત માનીને કેરી ખરીદી શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં વલસાડી હાફૂસ માટે વિશ્વભરમાં આ કેરી પ્રસિદ્ધ છે અને દર વર્ષે કેરીની સિઝન દરમિયાન કરોડો રૂપિયાનું વેચાણ પણ થાય છે. હાલમાં હાઈવે પર ભરાયેલા બજારમાં કેરીની ડઝનની કિંમત જે 1200 થી 1500 રૂપિયા બોલાઈ રહી છે, જ્યારે સિઝનમાં વલસાડી હાફૂસ મણના 600 થી 800 રૂપિયામાં વેચાય છે. તેમ છતાં કેરીના મીઠા સ્વાદના શોખીનોએ ઊંચા ભાવમાં પણ કેરી ખરીદીને તેનો સ્વાદ માણી રહ્યા છે. और अभी का माहौल ऐसा है कि कस्टमर आते हैं, 10-15 कस्टमर आते हैं तो 1-2 लेके जाते हैं. जिस तरीके से महंगाई है, ये महाराष्ट्र का हापुस आ रहा है, महाराष्ट्र का देवगढ़ का रत्नागिरी का, तो ये 1500 रुपए 900 से लेके 1500 तक आ रहा है, डजन के हिसाब से आ रहा है. तो वलसाड़ का हापुस 1 से 1.5 महीने का भी टाइम है. 1500-1400 डजन चल रहा है. थोड़ा जब नीचे आ जाएगा 700-800 जब होएगा तो फिर उस टाइम से धंधा होएगा. કેરી હમણાં હાલમાં મોંઘી છે, તો બી ટેસ્ટ કરવા માટે હમણાં અડધો ડઝન લીધી છે અમે. જ્યારે અહીંયા વલસાડી હાપુસ ચાલુ થશે ત્યારે થોડી સસ્તી મળે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ, તડકેશ્વર, પાલોદ પોલીસ સ્ટેશનનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી તેમજ રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરાયું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બની કામ કરવાનું કહ્યું હતું. જીવનની અંદર જો કોઈ બી પ્રકારની મુશ્કેલીઓ આવે તો એવા ગુનેગારોની સામે પોલીસે હનુમાન બનીને જ કામ કરવું જોઈએ. સુરતના કામરેજમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ, જેમાં શિક્ષણ, આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરાયું. બેઠકમાં પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળે તેવી માંગ ઉઠી હતી. ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ જોવા મળ્યો. સમાજના આગેવાન કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત સ્વાર્થી ટ્રસ્ટો સામે બાથ ભીડવા માટે નવી સંસ્થાની રચના કરાશે.
જૂનાગઢમાં વિકાસ થંભી ગયો હોય તેવું લાગે છે, કેમ કે લાખોના ખર્ચે બનેલો પુલ હાલ લોકોની હાલાકીનું કારણ બની રહ્યો છે. મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં થોડા સમય પહેલા જ્યાં 35 લાખના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો, પરંતુ આ પુલ જે સ્થાનિક લોકોએ સૂચવ્યો હતો તેના કરતાં કંઈક અલગ જ બન્યો. મીઠાપુર ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રએ ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત ખામીયુક્ત ડિઝાઇન બનાવી છે. જ્યાં 150 ફૂટનું પાણીનું વહેણ છે ત્યાં માત્ર 17 ફૂટનો એક જ ગાળો રાખવામાં આવ્યો છે, જે હવે ગામ માટે આશીર્વાદના બદલે આફત સમાન સાબિત થયો છે. આ ઓકળાની અંદર મીઠાપુર, આલીધરા, સમઢિયાળ 3 ગામના ખેતરોનું એટલે કે સીમનું પાણી આવે છે, તો પાણીનો પ્રવાહ પણ મોટો હોય તો આવી રીતનું એક ગાળાનો પુલ અહીંયા હાલે જ નહીં. આવું તંત્રની રજૂઆત પણ પહેલા પણ ગામ લોકોએ કરી હતી અને પછી પણ રજૂઆત કરી પણ એ થયું નથી. ટીડીઓ સાહેબ કે અત્યારે આવેલા નવા એન્જિનિયર સાહેબ કોઈ અમારું ધ્યાન દેતું નથી. અમારા પ્રગતિમાં કામ પડ્યા છે એ કામે પૂર્ણ થતા નથી. એટલે હવે તો અમે નવી બોડી એવી વિચારીએ છીએ કે અમે રાજીનામા બધા એક સાથે રાજીનામું આપી દઈ. અમારા પ્રગતિના કામ છે, આવીને જોઈ જાય અમારે માલ લઈ ગયેલો ગામમાં પડ્યો છે, એ કામ પૂર્ણ કરતા નથી. તો મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં વિકાસના નામે માત્ર પોકળ વાતો અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગામમાં 36 લાખના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ 1 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી એપ્રોચ રોડ વગર અધ્ધરતાલ પર છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં 3 ગાળાના પુલની જરૂર હતી ત્યાં તંત્રએ માત્ર 1 ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો. પરિણામે ચોમાસામાં પાણી ભરવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે. ગામની દુર્દશા જોઈને લાચાર બનેલા સરપંચે હવે રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી. બીજી તરફ તંત્ર દ્વારા આ મુદ્દે સ્થળ તપાસ હાથ ધરાશે અને ટેકનિકલી જરૂરી જણાશે તો સુધારાઓ માટે દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે મોકલવામાં આવશે તેવું નિવેદન આપ્યું. આ પુલમાં જે તે ખર્ચ કરી અને તાત્કાલિક ના બિલ કરી લીધેલા, પરંતુ ગામ લોકો હજી આ પુલથી હેરાન થાય છે. કામ બળદગાડા વાડીએ જતા નથી, તેમજ આ પુલ માટેનો વૈકલ્પિક વ્યવસ્થા ડાયવર્ઝન પણ કરી શકતા નથી. ત્યારે ગામ લોકોને ખૂબ જ રોષ છે. રોજની કામગીરી બાકી છે, જે અમે પૂર્ણ કરી આપશું ચોમાસા પહેલા, અને પુલ ચાલુ કરવાનું આયોજન અમારું પૂર્ણ રૂપે છે. અને રજૂઆતોનું કોઈ જે વધારે સ્થળ છે તે મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી અને મંજૂર કરાવશું. ભાજપનું આંતરિક જૂથવાદ અને ટકાવારીની રામાયણે હવે ગ્રામજનોના કામો અટકી રહ્યા છે અને નબળી ગુણવત્તાના કામો થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના એવી બની છે મેંદરડા તાલુકાનું મીઠાપુર ગામ કે આપ જોઈ શકો છો કે જ્યાં પુલ બનાવવાનો હતો 3 ગાળાનો, ત્યાં 1 ગાળાનો પુલ બનાવી અને 45 લાખ રૂપિયાની કિંમતનો આ પુલ બન્યો છે. એટલે કે આ જે કામગીરી પર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્ય જે માણાવદર વિધાનસભાના અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરની જે વચ્ચે ચાલી રહેલી રામાયણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મેંદરડાના તાલુકા પંચાયતના પ્રમુખ અને અરવિંદ લાડાણી ગ્રાન્ટો બાબતની ચર્ચા કરતા હતા અને તેમાં હરેશ ઠુમરને પણ વચમાં ક્યાંક લાવતા હતા. અને તે જ પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી રહી છે કે આ અંદરો અંદરનો ડખો હવે લોકોના કામો થતા નથી, લોકોના કામો થાય છે તો નબળી ગુણવત્તાના થાય છે, અને જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. મતદાન બહિષ્કારની ચીમકી તેમજ મીઠાપુરના સરપંચ સહિતનાઓએ આગામી 15 દિવસમાં કામગીરી નહીં થાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, મેંદરડા. હવે વાત કરીએ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ભીડ વધી રહી છે. માનવ મંદિર પાસે રોડ પર લાંબી કતાર લાગી. પેટ્રોલના ભાવ વધવાની ભીતિના કારણે લોકો પેટ્રોલ ફૂલ કરાવવા પહોંચી રહ્યા છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ સહિત માલિકના પરિવારના લોકો પણ ભીડને કાબુ કરવામાં લાગી ગયા છે. નોંધે છે કે હાલ અમદાવાદથી ઘણી જગ્યાઓથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલના ભાવ વધવાની ભીતિથી લોકો પેટ્રોલ ભરાવવા માટે કતારમાં ઉભા રહેવા મજબૂર છે. અમદાવાદના ઘણા પેટ્રોલ પંપ પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના પેટ્રોલ પંપ સ્ટેશન્સ પર આ પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે. માનવ મંદિર પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લાગી છે. હાલ આ જે ભીડ અહીં ઉમટી છે તેને કંટ્રોલ કરવા માટે અહીંના કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપના માલિક સહિતના પરિવારના લોકો પણ જોડાયા છે અને આ ભીડને કંટ્રોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
તો માનવ મંદિર પાસે રોડ પર લાંબી કતાર જોવા મળી રહી છે. પેટ્રોલના ભાવ વધે, યુદ્ધની પરિસ્થિતિના કારણે વધે તે પ્રકારની ભીતિ હાલ લોકોમાં ફેલાઈ છે, જેના કારણે હાલ પેટ્રોલ ફૂલ કરાવવા માટે લોકો પહોંચી રહ્યા છે. નોંધે છે કે હાલ મિડલ ઇસ્ટમાં જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે, પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે તે પ્રકારની ભીતિ લોકોમાં છે, ત્યારે પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ ભરાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અમદાવાદમાં ઘણા સ્થળોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માનવ મંદિર પાસે આ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ ઉપરાંત અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે પણ પેટ્રોલ પંપ જે આવેલું છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો હાલ તમામ પેટ્રોલ પંપ પર જે મુસાફરો છે તેમની સંખ્યા વધી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે હાલ તમામ વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. તો માનવ મંદિર પાસે હાલ આ અફવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. નોંધે છે કે અત્યારે અફવાઓ જે ફેલાઈ રહી છે ભાવ વધારાને લઈને, તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે અને લોકો પેટ્રોલ વધારે ભાવ પર ન ખરીદવું પડે તેના માટે અત્યારે જ પેટ્રોલ ફૂલ કરાવવા માટે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ પ્રકારના દ્રશ્યો અલગ અલગ સ્થળોથી સામે આવી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ માનવ મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપના છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની કતારો છે, લાંબી કતાર જોવા મળી રહી છે. આ તમામ લોકો અફવા જે ફેલાઈ રહી છે પેટ્રોલના ભાવ વધવાની, એ અફવાના કારણે અહીં પહોંચ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે. અન્ય વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તો પેટ્રોલ પંપના કર્મચારીઓ કે જે આ ભીડને કાબૂ કરવા માટે જ ઉતર્યા છે, પેટ્રોલ પંપના માલિક સહિત પરિવારના લોકો પણ પહોંચ્યા છે, જેથી જે ખૂબ મોટી આ કતાર લાગી છે તેને કંટ્રોલ કરી શકાય, લોકોની ભીડ કંટ્રોલ કરી શકાય. અને આ ફક્ત એક જગ્યાના દ્રશ્યો નથી. અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલને લઈને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પેટ્રોલ પુરાવા પહોંચ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ભીતિને કારણે અહીં મોટી સંખ્યાની અંદર લોકો અહીં જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે રોડ પર એ પ્રકારે ભીડ થઈ રહી છે કે આખો એ રોડ છે જે કહી શકાય કે માનવ મંદિરથી લઈને હેલ્મેટ સુધીનો રોડ છે બ્લોક થયેલો છે. તેનાથી આગળ આ તરફ વાત કરીએ તો હિમાલય મોલ તરફ પણ સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે. લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, જે પ્રકારે આપ અહીં પહોંચ્યા છો, આટલી મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, શું કહેશો, કેટલા કલાકથી આપ ઉભા છો? લગભગ 1 કલાકથી 8 થી 10 પેટ્રોલ પંપે જઈ ચૂક્યો છું, પણ બધી જગ્યાએ પેટ્રોલ છે નહીં. કોઈ પુરાવા પહોંચ્યા છે બધી જગ્યાએ. કયા પેટ્રોલ પંપ પર આપ નજીક વિસ્તાર? અમે ગુરુદ્વારા છે ત્યાં થલતેજમાં 2-3 જગ્યાએ બધી જગ્યાએ જઈને આવ્યો. અત્યારે દૂરદર્શન કેન્દ્રમાં બધી જગ્યાએ, વસ્તાપુર, માનસી સર્કલ બધી જગ્યાએ જઈને આવ્યો. અનેક પેટ્રોલ પંપ પર લોકો પહોંચ્યા છે, પરંતુ પેટ્રોલ ન હોવાને કારણે હવે તેઓ જ્યાં પેટ્રોલ અવેલેબલ છે તે જગ્યા પર પહોંચ્યા છે. અને માનવ મંદિર પાસે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે સૌથી વધારે હાલ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો એ પ્રકારે પણ આવ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ અચાનક જ વધી જશે તો ફૂલ કરાવી લઈએ. તો બીજી તરફ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેને કારણે લોકો છે પહોંચ્યા છે. મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો અને આટલી ભીડમાં કેટલા સમય? 15 મિનિટથી ઊભી છું અહીંયા, પણ કશું અહીંયા આગળ વધતું બી નથી અને બધી જ વસ્ત્રાપુરવાળું બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. આ એક જ ખુલ્લું છે. હા, બહુ બધી જગ્યાએ ગયા હતા. હા, એક જ ખુલ્લું છે એટલે અહીંયા એક જ ખુલ્લું છે એટલે હું અહીંયા આવી છું. માનવ મંદિર પાસે એક જ પેટ્રોલ પંપ ખુલ્લું છે અને તેને કારણે અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે તે પહોંચ્યા છે. 5 થી 7 પેટ્રોલ પંપ આ વિસ્તારની અંદર બંધ થઈ ચૂક્યા હોવાના દાવા લોકોએ કર્યા છે. શું કહેશો, તમે ક્યાં ક્યાં જઈને આવ્યા બેન? કેટલા સમય? 5 મિનિટ બહુ નથી જાય, બહુ નથી ઊભી. તો અહીં લોકો જે છે તે અલગ અલગ જગ્યાએથી જઈને આવ્યા છે અને જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, કેટલા પેટ્રોલ પંપ પર તમે જઈને આવ્યા? जी मैडम, कितना पेट्रोल पंप पे जैन आया? मैं 2 पेट्रोल पंप से अभी इधर आया हूँ. 2 पेट्रोल पंप से आए हो? अच्छा, और कितने टाइम से हम यहाँ पे? मैं ये 10 मिनट हुआ है. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગીર સોમનાથના ઉનામાં ડાલામથાએ રોડ લીધો બાનમાં. નાઠીજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા અફરાતફરી. રસ્તા વચ્ચે આરામ ફરમાવતા સિંહને જોઈ વાહનોના પૈડા થંભ્યા. વાહન ચાલકોએ સિંહના અદભુત દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ.
વડોદરામાં વાઘોડિયા 4 લેન રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. ખીચોખીચ ભરેલ ગાડીઓના છાપરે શ્રમિકોની મુસાફરી. આરટીઓ અને રોડ સેફટીના તમામ નિયમોના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બેફામ કાર ચાલકનો આતંક. ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર ઢસડવાનો કર્યો પ્રયાસ. કાર ચાલક નશામાં હોવાનો થયો ખુલાસો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ. બિહારના ગયામાં રફતારનો કહેર. તેજ ગતિએ આવતી બસે બુલેટ સવાર બેંક અધિકારીને કચડ્યા. સીસીટીવીમાં કેદ થઈ કાળજુ કંપાવતી ઘટના. બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીનું સારવાર દરમિયાન મોત. તમિલનાડુના વિદ્રાણીયમાં મરી પરવારી માનવતા. પાડોશીએ પાડેલા શ્વાનને છૂટો મૂકી મહિલાને કરડાવ્યો. દર્દથી ચીસો પાડતી મહિલાને જોઈ પાડોશીએ ઘરનો દરવાજો બંધ કરી તમાશો જોયો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. માંડવીના મસ્કામાં દેખાયો દીપડો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે દીપડો દેખાતા ફફડાટ. દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આ વિસ્તારમાં સંભવત પહેલી વખત જોવા મળ્યો દીપડો. રાજકોટના મોટી મારણમાં વિકાસ કામમાં વિવાદ. 10 લાખના ખર્ચે બનેલા નવા કોઝવેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતોએ કર્યો વિરોધ. જેતપુરના મોટી મારણમાં નવા પુલ પર પડી તિરાડો. રોષે ભરાયેલા ગ્રામજનોએ તપાસની કરી માંગ. ભ્રષ્ટાચારના આક્ષેપથી ગરમાયું રાજકારણ. ખેડૂતો અને ગ્રામ પંચાયતના સદસ્યએ વિરોધમાં રસ્તા પર જ બોલાવી રામધૂન. મહિલા સરપંચે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. ભારે વાહનો પુલ પરથી પસાર થવાના કારણે કોઝવેને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની મહિલાનું મોત. ખેંચ આવતા દાંત ખોલવા મોઢામાં સિક્કો નાખ્યો અને ગળામાં ફસાઈ ગયો. સિક્કાથી નહીં કિડનીના ઇન્ફેક્શનથી મોત થયો હોવાનો પરિવારનો દાવો. પીએમ બાદ વૃદ્ધિ સ્વજનોને સોંપાય. સતત ત્રીજા દિવસે કચ્છમાં માવઠું. ભુજ સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ચિંતિત. કુકમા, પદ્ધર, રેહા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદમાં દુધેશ્વર સર્કલ પાસે થયેલ અકસ્માતના મામલે કાર ચાલક કોંગ્રેસ નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું. અકસ્માત સર્જનાર હિંમતસિંહનો પુત્ર હોવાનું ખુલ્યું છે. વિડીયોમાં કારમાં દારૂની બોટલ પણ જોવા મળી. કાર ચાલક અને ટીઆરબી વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે સમાધાન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. બંને પક્ષોએ સમાધાન કરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અકસ્માત અંગે જે અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, શું વધુ વિગત? વાત કરીએ તો આ સમગ્ર મામલે જે પ્રકારે બનાવ બન્યો હતો ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. જોકે હવે જયારે વિડીયો વાયરલ થયો છે ત્યારે વિડીયો વાયરલના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હકીકત શું બન્યું હતું, કયા કારણોસર સમાધાન થયું હતું, આ તમામ બાબતો છે તે એક તપાસનો વિષય છે. અને આ જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી છે અને વિડીયો વાયરલ અંગે તેમજ સમાધાન અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો સમાધાન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. હવે કયા કારણોથી સમાધાન થયું તે અંગે વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે સમાધાન થયા હોવાની પ્રાથમિક વિગત છે. તો આગળ વાત કરીએ વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે. રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા. ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વડોદરાના પ્રવાસે છે. આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આદિવાસી આગેવાનો સાથે તેઓ ચર્ચા કરશે. આદિવાસી સમાજના પ્રશ્નો અંગે પણ સંવાદ કરે તે પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો વડોદરા ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધી નોંધે છે કે તેઓ ગુજરાત પ્રવાસે હાલ આવ્યા છે. પહેલા વડોદરા પહોંચ્યા છે, જ્યાં ચૂંટણી પહેલા તેમના આગમનને લઈને ઘણી ચર્ચાઓ છે. ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ મુલાકાત તેમની આ ગણવામાં આવી રહી છે. અહીં તેઓ આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરવાના છે. તેમના પ્રશ્નો અંગે સંવાદ થાય તે પ્રકારની વિગત છે. નોંધે છે કે અહીં જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એ સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે. આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમ કે જેમાં તેઓ હાજરી આપવાના છે. તો વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે, ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વડોદરાના પ્રવાસે આવતા બેઠક, આ તેમની જે આ મુલાકાત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નોંધે છે કે તેઓ
જે સંમેલનમાં હાજર રહેવાના છે ત્યાં તેઓ આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરવાના છે, સંવાદ કરવાના છે તેવી વિગત છે। ખાસ કરીને આદિવાસી સમાજના પ્રશ્નો અંગે તેઓ સંવાદ કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ અત્યારે વડોદરા એરપોર્ટ જે છે ત્યાં આવી પહોંચ્યા છે। આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જે છે તે આજવા રોડ સ્થિત જે પંડિત દીનદયાળ હોલ છે ત્યાં પહોંચવાના છે અને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના અગ્રણીઓ છે, યુવાનો છે, તેમને એકત્રિત કરવામાં આવ્યા છે અને આદિવાસી સંમેલનનું આયોજન જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી એરપોર્ટથી અત્યારે નીકળ્યા છે અને થોડીક જ વારમાં પંડિત દીનદયાળ હોલ છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે આદિવાસી સમાજના યુવાનો જે છે તેમને સંબોધિત કરવાના છે। ઉલ્લેખનીય બાબત છે કે હવે ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને કોંગ્રેસ જે છે તે ચૂંટણીના મોડમાં આવી ગઈ છે, લડાયક મોડમાં આવી ગઈ છે અને જે આદિવાસીઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે, તેમની જમીનો પચાવવામાં આવી રહી છે, અન્યાય થઈ રહ્યો છે, એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આદિવાસી સંમેલન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અને અત્યારે દ્રશ્યો તમે જોયા કે રાહુલ ગાંધી જે છે તે વડોદરા એરપોર્ટ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે। થોડીક વારમાં તે પંડિત દીનદયાળ હોલ પહોંચશે અને ત્યારબાદ આદિવાસી સંમેલન જે છે તેનો હિસ્સો જે છે તેઓ બનવાના છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ ઇન ગુજરાતી, વડોદરા। તો આજવા રોડ ખાતે આવેલ કાર્યક્રમ કે જ્યાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે તેના સ્વાગત માટે લોકોની જમાવડો।